સમારંભના આદરણીય અધ્યક્ષ શ્રી રમણભાઈ પાઠક, જેમણે પોતાનું દિલ, દિમાગ અને તિજોરી સમાજ માટે હંમેશા ખુલ્લા રાખ્યા છે, એવા મારા ત્રણેય વડીલ બંધુઓ વલ્લભભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા અને જસવંતભાઈ વેડિયા, પૂજ્ય દાદા શ્રી રામજીભાઈ અને મારા પ્રિય મિત્ર કાનજીભાઈ તથા કાનજીભાઈએ ઉલ્લેખ કર્યો છે એ તમામ આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને મિત્રો. મા બાપ એટલે શું? આ સવાલનો જવાબ આપવાનું મને કોઈ એક વાક્યમાં કહે તો હું એમ કહું કે મા બાપ એટલે સંતાનોના જતન માટે પૃથ્વી પર અવતરેલા ભગવાન. આજે પૂરા પ્રવચનમાં આપણા બધાના મા બાપની વંદના કરવાનો છું, પણ પ્રસંગ દાદાનો છે એટલે શરૂઆત દાદાથી કરું. ગોવિંદભાઈ, હું 10 વર્ષનો હતો, 6ઠ્ઠા ધોરણમાં. દાદા કોઈ કામ માટે ભાવનગર ગયેલા. મેં બાને કીધું કે બા મને પાવ લઈ આપો, મારે રેવડી લેવી છે. બાએ કહ્યું કે તારા દાદા આજે ભાવનગર ગયા છે ને તારી સાટું મીઠાઈ સાંજે લાવશે. જેમ તેમ કરીને હાંજ પાડી. વાળો ટાઈમે દાદા આવ્યા. કાંજીભાઈ ચિત્ર બરાબર યાદ છે મને. દાદા ડેલીમાં આવ્યા, માથે પાઘડી, ખભે ફાળ્યું, એક હાથમાં પાણકોરાની થેલી અને બીજા હાથમાં ખાટલાની પાટીનું બંડલ. દાદાને મેં પૂછ્યું, દાદા શું લાવ્યા? તો પાણકોરાની થેલીમાંથી કાગળના શશિકાંતભાઈ 2 પડીકા કાઢ્યા. પહેલું ખોલ્યું તો એમાં શિહોરના પેંડા હતા. પેંડા તો ખાધા અને ખૂટી ગયા, પણ ખરી મીઠાઈ એ બીજા પડીકામાં હતી, જેની મીઠાશ હું આજ સુધી માણું છું. બીજું પડીકું ખોલ્યું તો એમાંથી એક પુસ્તક નીકળ્યું. ઉપર લખ્યું હતું પંચતંત્રની વાર્તાઓ. આ ઘટનાએ મને વાંચવાની પ્રેરણા આપી. મારા જીવનના વિચારોની દિશા બદલાઈ. અને એના 3 દિવસ પછીની એક બીજી ઘટના જેણે મારા જીવનની દશા બદલી. 3 જ દિવસ પછી એ પુસ્તક વાંચવામાં હું એટલો તલ્લીન થઈ ગયો કે લેશન કરવાનું રહી ગયું. હવે જો લેશન કરાવ વગર નિશાળે જાઓ તો એ વખતે મધુભાઈ સાહેબ મારતા. મેં બાને કહ્યું કે મારે આજ નિશાળે નથી જવું. દાદા વાડીએ રજકો લેવા ગયેલા, ગાડી લઈને રજકો વઢવા ગયેલા. બાએ ઘણી માથાકૂટ કરી, પણ હું એને તો ગાંઠતો જ નહીં. બપોરે દાદા વાડીએથી રજકો વાળીને આવ્યા. બળદગાડું અમે ડેલાની બહાર રાખતા. દાદા બાને રજકો અંબાવે, બા અંદર લાવે ડેલામાં, પણ બાએ ફરિયાદ કરી દીધી કે ભાઈ આજ નિશાળે નથી ગયો. સામાન્ય રીતે તોફાન કરતો ત્યારે બા ફરિયાદ ન કરતા, પણ વાત નિશાળની હતી. એટલે દાદાએ મને બોલાવ્યો. દાદા ગાડીની ઉપર ગોવિંદભાઈ ડાગળામાંથી રજકો બાને અંબાવતા હતા. એટલે હું ડરતા ડરતા ડેલીની બહાર ગાડાની પાસે ગયો, કારણ કે ગુનેગાર હોય ને એ હંમેશા ડરપોક. દાદાની મને ખબર હતી કે આજ વારો છે, દાદા ખીજાશે, પણ દાદા એક શબ્દ ન બોલ્યા. રજકાની એક કોળી લીધી અને એ વખતે કાંઈક મારા નસીબ હશે, રજકો પણ ઝાર જેવો બહુ સારો થયેલો. રજકાની કોળી લીધી, એને બેવડ વાળી ધોકા જેવું બનાવ્યું, ગાડીમાંથી ઉતરીને ધબધબાટી બોલાવી. બા આડા ફેર્યા એટલે જીવ બચી ગયો. પછી નિશાળમાં જવા માટે દફતર મારું ખીલિયાટીંગ હતું તો વાંચણીમાંથી લઈને ભાગ્યો. નિશાળે ગયો એટલે મોડો ગયો અને લેશન નહોતો કર્યો એટલે મધુભાઈ સાહેબે માર્યો. પણ મધુભાઈ સાહેબ મારતા હતા ને એના કરતાં દાદાએ બહુ મારેલો. એટલે મધુભાઈ મારે એ તો એમ લાગે કે પંપાળે છે. ત્યાર પછી કદી નિશાળ નથી પાડી. પહેલી ઘટનાએ મારી વિચારવાની દિશા બદલી. બીજી ઘટનાએ હું ભણ્યો એટલે મારા જીવનની દશા બદલી. મિત્રો, જગતભરના સાહિત્યકારોએ, કવિઓએ, લેખકોએ માતાના બહુ ગુણગાન ગાયા છે અને બહુ સારી વાત છે. પરંતુ કેટલીક વાર આપણે પરિવાર માટે પિતાએ કરેલા તપને ભૂલી જઈએ છીએ. આપણે શિવાજીના ઉછેરમાં જીજાબાઈને યાદ રાખીએ છીએ, પરંતુ પિતા શાહજી મહારાજે જે પ્રયાસો કર્યા છે એને ભૂલી જઈએ છીએ.
કૃષ્ણના ઉછેરમાં આપણે દેવકીને યશોદાને યાદ રાખીએ છીએ, પરંતુ અડધી રાતે વરસતા વરસાદમાં અને તોફાનની નદીમાંથી કૃષ્ણને લઈ આવનાર વાસુદેવને આપણે ભૂલી જઈએ છીએ. વસંતભાઈ, આપણા પિતાજીના ફાટેલા અને ઠેક ઠેકાણે ટાંકા લીધેલા જોડા એમણે પરિવાર માટે કેટલો પરિશ્રમ કર્યો છે એનું પ્રમાણ છે. આપણા પિતાજીનો ફાટેલો અને સાંધેલો બુસ્કોટ એમણે પરિવાર માટે કેટલી કરકસર કરી છે એની સાબિતી છે. આપણા પિતાજીની વધેલી દાઢી એમણે પોતાના ભાગનો સમય પણ પરિવાર માટે બલિદાન કર્યો છે એનું પ્રમાણ છે. આપણા પિતાજીના પગમાં પડેલી કપાસીઓ એમણે અડધી રાતે અને ઉઘાડા પગે ખેતરોમાં પાણી વાળ્યા છે એની સાબિતી છે. થોડુંક દુઃખ આવે ને જાહેરમાં રડી શકે એ માતા, પણ આફત આવે અને ખાનગીમાં પોતાના આંસુ પાડી લે એ છે પિતા. પત્ની જિંદગીના અડધે રસ્તે સાથ છોડીને ચાલી જાય અને છતાંય પોતાની વેદના, પોતાની પીડા, પોતાના આંસુ કદી પરિવારને ન દેખાવા દે એ છે આ પિતા. ગોવિંદભાઈ, પછેગામથી બેન આવ્યા છે. અમે સવારે બેઠા હતા, મેં જોયું તો બેનની આંખોમાં ભીનાશ. મેં પૂછ્યું, બેન આ તો આનંદનો પ્રસંગ છે, દાદા 90 વર્ષ જીવ્યા, તમારી આંખમાં આંસુ કેમ? બેને જે જવાબ આપ્યો ને પછી તો મારી આંખો પણ વરસી. બેને કહ્યું કે ભાઈ, આજ મને આપણા બાની બહુ યાદ આવે છે. બેન, આપણને જો બાની એટલી યાદ આવતી હોય તો 22 વર્ષથી બાથી વિખૂટા પડેલા એકલવાસ ભોગવી રહેલા પિતાની આજે શું હાલત હશે? મિત્રો, આપણે આખી દુનિયામાં ભગવાનને શોધીએ છીએ, પણ આપણને મળતા કેમ નથી એની તમને ખબર છે? કારણ કે ભગવાન આપણા ઘરમાં બેઠા છે અને આપણે ચારે દિશાઓમાં આંટા મારીએ છીએ. ઈરાકમાં એક સૂફી સંત થઈ ગયા, બેન હતા રાબિયા. ઈસવીસન પૂર્વે 700 કે 800 ની ઘટના છે. ઘટના જૂની છે, પણ જો સમજાઈ જાય તો ક્રાંતિ આવે એવી વાત છે. સંત રાબિયા વૃદ્ધ અવસ્થા ઈરાકના એક ગામડામાં રહે. બસરા આજે તો મોટું શહેર છે, એ જમાનામાં એક ગામડું. રાબિયા ચાલતા ચાલતા રસ્તામાં જતા હતા તો રસ્તાની વચ્ચે લોકોનું એક ટોળું. રાબિયાએ થયું કે ભાઈઓ, અહીંયા રસ્તામાં કેમ બધા ઊભા છો? લોકોએ કહ્યું કે કંઈક ભગવાનની મૂર્તિ જેવું દેખાય છે એટલે રસ્તો ખોદીને એમાંથી ભગવાનને કાઢીએ છીએ. રાબિયા ત્યાંથી ચાલ્યા, એક નાળા આગળ ગયા, ત્યાં પોતાનું કંઈક ખોવાઈ ગયું હોય ને એમ શોધવા માંડ્યા. એટલે ટોળામાંથી લોકોનું ધ્યાન ગયું કે માજી, તમારું શું ખોવાયું? માજીએ કહ્યું કે મારી સોય પડી ગઈ છે. તે ટોળું એ પણ શોધાવવા માંડ્યું સોયને. અડધો કલાક સોયને શોધી પણ સોય મળી નહીં. પછી ટોળામાં એક માણસ થોડોક હોશિયાર, આપણે બાબુભાઈ વાઘાણી જેવા, એને પ્રશ્ન થયો કે માજી, આ તમારી સોય પડી છે ક્યાં? એ કહ્યું કે મારી સોય મારી ઝૂંપડીમાં પડી છે. ટોળામાંથી લોકો કહે, અરે માજી, તમારી ઝૂંપડીમાં સોય પડી છે ને અહીંયા બજારમાં શું કરવા શોધાવો છો? રાબિયાએ કહ્યું કે ભાઈઓ, હું તમને એ જ સમજાવું છું, તમારા મા બાપ તમારા ઘરમાં બેઠા છે ને રસ્તા શું કરવા ખોદો છો? તમારા ભગવાન તમારા ઘરમાં બેઠા છે ને અહીંયા ખાડા શું કરવા કરો છો? ગણપતિએ આપણને સમજાવી દીધું છે. શિવ અને પાર્વતી ફરતે આંટા મારી ગોવિંદભાઈ કહી દીધું કે દુનિયા આવી ગઈ અને કાર્તિકેય ભટકતા રહ્યા. આપણે કાર્તિકેયે કરેલી ભૂલને દોહરાવી રહ્યા છીએ. ભગવાન ઘરમાં બેઠા છે ને ચારે દિશાઓમાં ભટકીએ છીએ.